હા એકવાર હાથમાં આવી જાય ને કામ થઈ જાય. કોઈ સટકી ગયો કરું ને હવે શું કરું? હવે તો પકડી જ લાવ. યાર હાથમાં આવી ગયો. અરે બાપ રે, એ બાઠિયો બાબો આમ તો જો એરું ખાય છે. એટલે આ બાઠિયા બાબા એરું ન ખવાય, તારા બાપ મહણિયા મરી જઈશ. એ હું તો એરું ખાઈશ જ તે. એ તારા બાપ તું એરું ખાસ અને તને કાઈ થાતું નથી? ના, મને કાઈ નથી થાતું. અરે બાપ રે, તું કેદું ન આવા એરું ખાસ? હું તો કેટલા ટાઈમ થઈ ગયો અને આવા તો એરું હું હે ને 200 ખાઈ ગયો. 200 એરું ખાઈ ગયો ને તોય હજી તો આજીવે છે. આ મહણિયો કઈ ટાઈપનો હોય છે? એ બાઠિયા, તું આ એરું ખાસ ને હમણાં જો ગામમાં જઈને બધાયને કહી દઉં. એ કહી દઈએ જા, મને કોઈની બીક નથી. ઉભટ તું જો કેવો છે મહણિયો, રાક્ષસના પેટનો. એ ગામના એ બધાય ક્યાં ગયા? જલ્દી આવો, તમને એક વાત કેવી છે. એ બેરાવ સાંભળો તો, ગામમાંથી કોક બોલાવતો એવું ના લાગતું. નહીં નક્કી કાંઈક શું લાગે હે? ઓય હાલો તો બધે, હાલો તો. એ બધાય ક્યાં ગયા? જલ્દી આવો, તમને એક વાત કેવી છે. એ ગામના બધા જલ્દી આવો. એ ડોશી, એ આય ધોડ ધોડ. એ સો આમ કોક બાજા લાગે છે, હાથ પાડે છે. એ હાલો કાય ખાતો ધોડો ધોડો. એ ગામના બધા ક્યાં મરી ગયા? જલ્દી આવો. હાય વાલે ગામના, એ આવો આવો હટ. એ રાજા, શું રાડું નાખે, શું થયું? એ મારે તમને હું કેવું, વાત જ એવી છે. પણ શું થયું વાત કરી તો ખબર પડે ને હવે. અરે રે સરપંચ આવ્યા, હારે હારે કહી દઉં. હવે ગામના શું આ રોડ વિચાર બધા ઊભા રહી જા, હું થયું હે? એ બધાને મેં ભેગા કર્યા છે. કા શું થયું બટા, બોલ ને. એમ જો સરપંચ, ઓલો આપણા ગામનો બાઠિયો ભાભો નથી, એ ઓલું આપણા ગામનું તળાવ ન રહ્યું, ત્યાં હું પાણી ભરવા ગઈ ને તે ત્યાં તળાવમાંથી એરું કાઢીને એરું ખાતો તો. અરે બાપ રે, શું કીધું એરું? હા, ઝેરી એરું? એ હા, એ ઝેરી એરું ખાઈ જાય છે. અરે બાપ રે, એની મને આમ તો જો કાઈને કેવો મહણિયો છે. મેં એની મને માટલા મારવાની ના પાડી, એની મારો દીકરો એરું ખાઈ જાય છે. અને પાછો એક નહીં, મને કે આવા તો હું 200 એરું ખાઈ ગયો છું. 200. અરે બાપ રે, એની મને કે બાજુ ગયો? એ ઓલા આપણા ગામનો કૂવો નથી, ઈ બાજુ ગયો. અરે બાપ રે, એ હાલો હાલો, એની પાસે આવું છે, હાલો બધાય હાલો. હા, અહીંયા એરું પકડવાની મજા આવશે. હા, એ હા, આ બાઠિયો અહીંયા વી આવ્યો. મારો દીકરો હાચું કાય એરું ખાય. આમ તો જો રાતડી કેતી હતી વાત સાચી, મારો દીકરો કુવા ઉપર ચડીને એરું ખાય. આમ તો જો આને કઈક કેવું જોઈશે. હે તારી મને બાટિયા, એ એરું નાખી દે ને, હવે એરું ખાવાનું બંધ કરી દીજે. હાલ નકર મારવા જોઈશે. હું તો એરું ખાઈશ જ તે, અને એરું બંધ નહીં થાય ખાવાનું. આમ તો જો મારો દીકરો માનતો નથી, અને હેને ટોટા ભાગ દેવા જોઈશે તો જ સુધરશે. તારી માને તું માનતો નથી ને, હવે તને મારવો જોઈશે તો જ તું સુધરીશ. બંધ કરી દે, બંધ કરી દે. હાલ ખાતો નહીં હવે. અય સરપંચ, હવે મારતો નહીં, અને આ બધું હવે બંધ નહીં થાય. લે મારો દીકરો કે હવે મારતો નહીં, નકર તું શું કરી લે છે તારી માને? બંધ કર, કીધું ને તને બંધ કર, બંધ કર. હાલ લે મને શું થાય? સી ખબર? હે તારી માને તને શું થાય? હે એ મુકા સરપંચ મુક. અરે બાપ રે, સરપંચ મારા દીકરાએ મને બટકું ભરી લીધું. ઉભા થાવ.
મને કઈક થાય શું થાય તમને મને આમાં અંદર કઈક ઝેર ચડી એવું લાગે છે મને દવાખાને લઈ જાઓ ઉપાડો ઉપાડો હાલે સરપંચ ને હું થઈ ગયું સરપંચ તો ભાઈ આવી ગયા બાપરે આ સરપંચ ને ઝેર સડી ગયું આમ તો જો આખું શરીર લીલું પડી ગયું છે અને કે ઓલા બાંઠિયા એરું ખાઈ છે ને એનું ઝેર બધું ઇનામ આવી ગયું અને ઈ સરપંચ ને બટકું ભર્યું ને એટલે ઝેર સડ્યું હવે શું કરવું હવે એક જ આડિયો છે એક કામ કર પોલીસ વાળાને તું ફોન કર આ તાર આસુ રે ફોન કરું હાલો સાહેબ તમે ગાવ કે ફતેપુરમાં આવો આ ઇમરજન્સી કેસ છે હા વાંધો નહીં સાહેબ આવે હાલો આપણે આમાં ચાલો હાલો હા એરું જડી જાય ને તો મજા આવી જાય હા એરું ઓલી ગયો જવા દે જમાદાર ફટાફટ ઇમરજન્સીમાં ફોન આવ્યો છે રાખ ગાડી રાખી દે અહીંયા અવડાટ લાગે થોડીને આવે હામાં એટલે તમે ફોન કર્યો તો હા સાહેબ હા તો હું થયું હાલો કોને કરો વાત કરો આ છોડીને બધી ખબર છે હાલી થોડી વાત કર એ સાહેબ એમાં એવું છે ને અમારા ગામનો એક બાંઠિયો ભાભો છે ને એ હું તળાવે પાણી ભરવા ગઈ ને ત્યાં બેઠો પાણીમાં કાઢીને એરું ખાતો તો હા એરું હા અને પછી આમ જો અમે સરપંચ ને બધા એને પકડવા ગયા કુએ ત્યાં કુએ એરું ખાતો તો અને પછી આમ જો સરપંચ નું માયનો ને અને સરપંચ ને બેટકું ભરી લીધું તે સરપંચ ને ઝેર ચડ્યું સરપંચ મરી ગયો હે તમે એલા ઘાણી કરવા આવ્યા બધા ગામના હે અમારી પોલીસ નવરી હે તમારી હાટું ખોટી ના ઘર ભેગી ના થાવ ને તમારો બાપ ઈ એરું ખાય તો પેલા ઈ જ મરી જાય એને ઝેર નો સડે પણ સાહેબ એને ઝેર ન સડતું અને બીજાને બેટકું ભરે ને એને ઝેર સડે છે હું વાત કરે હા તો એ મારો દીકરો નાનપણથી ખાતો હોય છે આદત હશે એને આદત બવત છે તો એ છે ક્યાંય ને પકડવો પડશે નકર કેટલાય નામ જો બટકા ભરી જાય છે ને તો બધાને નેઠે કરી નાખજે હા ઈ એવું જ કરશે મોટા એરું ખાઈ જાય છે છે ક્યાંય ઈ આમ જ જો હાગે તો આ કો નહીં જો હોય હાલો ફટાફટ પકડીને હાલો બાઠિયા રે તો લે મારો દીકરો ખાય તો હે હવે હા ગમો હા લ્યા આમ તો જો બટેકા ખોડે ઉલારે મારો દીકરો મારો હે જમાદાર પકડી લો ને જાઓ હા બધા નાટક બંધ કરાવવાનો જાઓ ફટાફટ હાલો સાહેબ આગળ હાલો તારી જાત ના નાખ યાર નાખ એ તમારો ડો આ તો કોબરા ને બોબરા હંધુ ખાતો લાગ્યા છે અને આમ જો તાત્કાલિક જે ઉપડ્યું સાહેબ તારી મારી બેચ જમાદાર પકડી લ્યો પકડો ને હરકો જોજો કઈ રહ્યો નહીં તારી માન્યા આવો કેટલા ને કહી દો તું જમાદાર આનું કાંઈ ન કરે આને હે ને ફટાફટ આમ જો પોલીસ ચોકીએ લઈ લ્યો અને આમ જો એટલો હબોળો આના બધું ઝેર રહ્યું ને બહાર નીકળી જવું જોઈએ અને પછી પૂરી દો કાળી કોટડીમાં કોઈ દી બહાર જ ન કાઢતા ને અને સાહેબ કોઈ ભેગું ન પૂરતા ન કા એને બેટકા ભરશે અરે કાળી કોટડીમાં તો એટલે કીધું એકલો હે જમાદાર ઓલે આપણા જમાદારનો હું જવાબ દીધું ન્યા સાહેબ ને ઇન કહી દઉં ગાડીમાં જ ચડી ગઈ એવું કરશું હા તો આને તો લઈ ગયો હાલો હવે આમ હે હાઈલે મૂકું એક ધોકો